જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાનો છે કેરીનું ખાટું મીઠું અથાણું। તો એમાં મેં જો આ કેરી લીધી છે, હવે આપણે એને છાલ ઉતારી લઈશું। કેરીને આપણે સરસ રીતે છાલ આવી રીતે ઉતારી લેવાની છે, પછી એના નાના નાના ટુકડા કરી લઈશું। જો મિત્રો, કેરીના નાના નાના ટુકડા કરી લીધા છે। હવે આપણે આમાં મીઠું અને હળદર ઉમેરી અને એક દિવસ આપણે આને રાખવાનું છે। પછી આને બરાબર હાથેથી આપણે મિક્સ કરી લેવાનું છે। તો મિત્રો, કાલે આપણે હળદરને મીઠાવાળા કરીને મૂક્યા હતા, એ આનો સરસ એકદમ પીળા થઈ ગયા છે। હવે આને આપણે એક દિવસ સૂકવવા દેવાના છે। એકદમ સરસ સુકાઈ જાય, આમાંથી પાણી બધું આમ સુકાઈ જાય એટલે આપણે એને ભેળવી દેવાનું। હવે આપણે છે ને અથાણું બનાવવા માટે હવે જ બનાવવાનો છે। તો મેં આ રઈના કુરિયા લીધા છે, આ વરિયાળી થોડી ક્રશ કરીને રાખી છે, પછી આમાં હિંગ લીધી છે, આમાં મીઠું લીધું છે, આમાં ધાણાના કુરિયા છે અને આમાં મેથીના કુરિયા છે, અને આ તપેલીમાં તેલ ગરમ કરવા મૂક્યું છે। આપણે ફૂલ ગરમ તેલ, ધુમાડા નીકળે એવું તેલ ગરમ કરવાનું છે। આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે આ તપેલું લીધું છે, એની અંદર આપણે રાઈના કુરિયા ઉમેરીશું। રાઈના કુરિયા ઉમેરી એને આપણે ફરતા ફરતા આવી રીતે કરી લેવાના છે। પછી હવે આપણે આની અંદર ધાણાના કુરિયા ઉમેરીશું। વચમાં રાખવાનું એટલે બરાબર તેલમાં ચડી જાય। પછી આમાં વચમાં થોડી હિંગ ઉમેરીશું। હિંગનો ટેસ્ટ અથાણામાં ખૂબ જ સરસ આવે છે। જો મિત્રો, તેલ આપણું ધુમાડા કાઢે એવું ગરમ થઈ ગયું છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। આ તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે એને અવેજમાં ઉમેરીશું। ધીમે ધીમે રેડવાનું છે, જેથી આપણો અવેજ બધો સરસ રીતે ચડી જાય। વધારે તેલ લાગે તો થોડુંક રહેવા દેવાનું અને પાછળથી મૂકવાનું। હવે આજે મેં મીઠું લીધું છે, એને પણ અંદર ઉમેરી દઈશું એટલે સરસ રીતે ચડી જાય। હલાવી નાખવાનું, જેથી ફરતા બધો હવે એકદમ સરસ ચડી જાય। જો આ તો હવે સરસ એકદમ ચડી ગયો છે। હવે આને બરાબર હલાવી લઈશું। હજુ જે આપણે તેલ થોડુંક વધ્યું છે એને પણ અંદર ઉમેરી દઈશું। તમને જેટલું તીખું ખાવું હોય એટલું મરચું ઉમેરવાનું। 3 ચમચી મરચું ઉમેરવાનું છે, પછી બરાબર હલાવી લેવાનું। આપણો હવે રેડી છે। હવે આને આપણે એક દિવસ પડતો રહેવા દેવાનું, પછી આપણે કુરિયામાં ભેળવીશું। જો મિત્રો, હવે આપણે બીજું થોડુંક તેલ મૂક્યું છે, એની અંદર આપણે લવિંગ, પછી તજના ટુકડા અને મરી, એને થોડોક આપણે વઘાર કરવાનો છે, અને એને આપણે થોડું ચડી જાય ને એટલે આપણે આ વેજમાં ઉમેરવાનું છે, એટલે આનો ટેસ્ટ પણ અથાણામાં ખૂબ જ સરસ આવે છે। ઉમેરી સરસ રીતે હલાવી નાખવાનું। અમુકને લવિંગ ને તજ એવું ન ભાવતું હોય તો ન ઉમેરે, પણ એનો ટેસ્ટ
અથાણામાં ખૂબ જ સરસ આવે છે, એટલે આપણે ઉમેર્યા છે. વરિયાળી ઉમેરીશું. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી આને આપણે સાંજ સુધી પડ્યો રહેવા દેવાનો છે. અને પછી સાંજે આપણે આમાં જે કેરીના કટકા છે એને ભેળવવાના છે, એટલે આપણે હવે એકદમ એક સરસ બધામાં પડી જાય અને એક રસ થઈ જાય. તો મિત્રો આપણો હવે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો મિત્રો હવે જ આપણો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે. હવે આપણે આમાં ગોળ ઉમેરવાનો છે. આ મેં દેશી ગોળ લીધો છે, જે શેરડીમાંથી બનાવેલો હોય છે ને દેશી ગોળ, એનો સ્વાદ અથાણામાં ખૂબ જ સરસ લાગે છે. તો આ એક મોટો વાટકો ભરીને લીધો છે, એ ગોળ આપણે અથાણામાં ઉમેરીશું. તો આ એકદમ સરસ ઢીલો હોવાથી હવેજમાં સરસ રીતે ઓગળી જશે. હવે આપણે આને એક દિવસ આવી રીતે ગોળ નાખીને પડ્યું રહેવા દેવાનું છે, એટલે ગોળ આપણો સરસ ઓગળી જાય. પછી આપણે અંદર જે કેરી આપણી સુકાઈ ગઈ છે, કેરીના કટકા, એ આપણે અંદર ઉમેરીશું. હવે જ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. ગોળ સરસ ઓગળી ગયો છે. હવે આપણે છે ને કેરીના કટકા છે ને એકદમ સુકાઈ ગયા છે અને સરસ કોરા પડી ગયા છે. હવે આપણે એને આમાં ઉમેરીશું. કેરીના ટુકડા આપણે અંદર નાખી દીધા છે. હવે આપણે આને સરસ રીતે હલાવી લેવાનું છે. જો મિત્રો આપણું અથાણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. ગોળ બધો ઓગળી ગયો છે અંદર, અને ચીરિયાઈ તે આપણા સરસ અંદર રસામાં ભળી ગયા છે. હવે આપણે આને કાચની બોટલમાં ભરી લઈશું. જો મિત્રો કાચની બોટલમાં આપણે સરસ ભરી ગઈ છે અને રસો એકદમ મસ્ત રહ્યો છે. હવે આને આખું વરસ આપણે ખાઈ શકીએ છીએ એવું અથાણું સરસ બન્યું છે. તો તમે આ અથાણું કેરીનું ઘરે ચોક્કસથી બનાવજો. અને જો મારા અથાણાની રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.